આજે સ્થાયી સમિતિમાં 17 પ્રપોઝલ હતી, એમાંથી 15 મંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે. કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા 2023માં જે મહાશિવરાત્રિનું આયોજન હતું એનું 88 લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીએથી કરવાનું હતું. એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે 2,20,62,250 અને જે બાકડાની કિંમત છે એ લગભગ 3300 રૂપિયાની આસપાસ છે, જેને 2.45 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનનો 5 કરોડ સિવિલનો ઇજારો હતો. વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે 3 કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી 29,97,083 રૂપિયા 17% વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં જે માનવ દિન તરીકે ઓપરેટરને મજૂર લેવાના છે એ 1.5 કરોડનો ઇજારો હતો, જેમાં 40 લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો. સ્થાયી સમિતિએ 20 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે. 40ના બદલે 20 લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે. ધોળકા સ્થિત ફ્રેન્ચવેલ તથા 50 MLDના ઇન્ટેક વેલનું ઓએનએમનું કામ હતું, જે 6 મહિના માટે જૂના ભાવે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રતિ માસ 5,60,396 રૂપિયાનો ભાવ છે, જે 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. નવીન ઇજારા થઈ ગયા છે. નવીન ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણમાં જે ખામી સર્જાય છે એના ઓએનએમ માટે 65 લાખની મર્યાદામાં વાર્ષિક ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર 12માં અટલાદરા તળાવ પાસે આવેલ 500 mm અને 300 mmની જે નળિકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે. 1,61,11,977 અને 28% ઉપરના ભાવનું કામ 67 C હેઠળ જાણમાં લીધું છે. આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી જે હાઈવેને સમાંતર સિટી બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને 13,51,41,852 અને SORથી 22.22% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો એ કામને 31,47,325 67 C ના કામને જાણમાં લેવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં ONGC કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ નળિકામાં ભંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક્ટ 67 C હેઠળ 7,70,814 ના કામને જાણમાં લેવામાં આવ્યું છે. પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક વેધર સ્ટેશન છે 15 જેટલા, એના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન મેન્ટેનન્સ સ્પેર પાર્ટ્સ બદલવા સહાના ઓએનએમને 12% ઓછાના ભાવે 46,40,090 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2માં સાવલી કેનાલની નીચે જે 354 mmની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલની નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને 2 વાલ બેસાડવાનું કામ છે. 1,20,86,675 વત્તા GST 16.69% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રસ્તા માટે વાર્ષિક ઇજારાથી સુકેત પથ્થર 22% વધુનો ભાવ લગભગ 54 રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે. 1,84,67,828ના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ પ્યોર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16%ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને
આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવ્યો છે. વહીવટી વોર્ડ 12માં વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમાર ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 0.030% ઓછા 23,27,899ના ભાવપત્રકે મંજૂરી આપવામાં આવી છે.